ઈરાન વિરુદ્ધ ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધના કારણે ગલ્ફના અનેક દેશોમાં વસતા આપણા ગુજરાતીઓ માટે, ઈરાન અને ઇઝરાયલમાં વસતા આપણા ગુજરાતીઓ માટે અનેક ચિંતાનો વિષય છે. કોઈ પણ ટીવીની ચેનલ ખોલીએ, સતત હવાઈ હુમલાઓ, ડ્રોન, મિસાઇલ્સ આ દ્વારા હુમલાઓ જે વિસ્તારોમાં થાય છે ત્યાં અસંખ્ય આપણા ગુજરાતીઓ વસે છે. મેં માનનીય વડાપ્રધાનશ્રીને અને માનનીય વિદેશ મંત્રીશ્રીને વિનંતી કરતો ઈમેલ મોકલ્યો છે કે આપણા ગુજરાતીઓ જે આ જગ્યાએ છે એમની સંપૂર્ણ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે. કેટલાક ગુજરાતીઓ અમેરિકા અને અન્ય જગ્યાએ જવા માટે ગુજરાતથી નીકળ્યા હતા અને એમનું હવાઈ જહાજ દુબઈ, કુવૈત, બહેરીન આવી જગ્યાએ રોકાઈને જવાનું હતું. ત્યાં રોકાયું હવાઈ જહાજ અને એરપોર્ટ બંધ થઈ ગયા છે. એ લોકો ત્યાં ખરાબ પરિસ્થિતિમાં મુકાયા છે. આપણા ગુજરાતના નડિયાદના પ્રિતેશભાઈ પટેલ અને હિનાબેન પટેલ, એમના પરિવારે મારો સંપર્ક કર્યો કે કુવૈતમાં એમને અમેરિકા જવાનું હતું, પ્લેન કુવૈત રોકાયું છે અને ત્યાં તેઓ ફસાયા છે. પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આપણા અનેક યાત્રીઓ જે ખાસ કરીને ઉમરા કરવા માટે જતા હતા, એ સાઉદી અરેબિયામાં એરપોર્ટ પર પહોંચવાના સમયે એમને કહેવામાં આવ્યું કે એરપોર્ટ બંધ થઈ ગયું છે, આગળ નહીં જઈ શકાય, નથી એમના માટે કોઈ વ્યવસ્થા. આવા તો અનેક વ્યક્તિઓ ખાસ કરીને આપણા ગલ્ફ કન્ટ્રીઝ સાથે, ગલ્ફના દેશો સાથે આપણો ગુજરાતનો તો સદીઓ પુરાનો વ્યવસાય છે. આપણા સલાયા, કચ્છ, પોરબંદર આ બંદરગાહો ઉપરથી નાની નાની હોડીઓ દ્વારા સતત ફેરી સર્વિસ ચાલે. આપણા દેશને પણ ફાયદો, આપણા દેશની વસ્તુઓ ત્યાં લઈને જઈને વેચાણ પણ થાય છે, દેશનો પણ હિત છે. આ બધા નાના લોકો છે. આમની સુરક્ષા અને આમના રોજગારની સુરક્ષા, એમની વ્યવસ્થા આ પણ સરકારે તાત્કાલિક કરવી જોઈએ એવી મેં માંગણી કરી છે. ખાસ કરીને જે ઇઝરાયલમાં, ઈરાનમાં કે ગલ્ફ કન્ટ્રીઝમાં અનેક ગુજરાતી પરિવારો રહે છે, એમને પરત ગુજરાતમાં આવવું હોય તો એમને લાવવા માટેની, કારણ કે અત્યારે એમની હાલત તો ખરાબ હશે. ભૂતકાળમાં ખાડી યુદ્ધ થયું ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, સરકારના ખર્ચે બધાને જ પરત લઈને આવ્યા હતા. એ જ રીતે સરકારી ખર્ચે જે ગુજરાતીઓ આવવા માંગતા હોય એમને સહી સલામત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે. જે પ્રવાસીઓ એરપોર્ટ પર ફસાયા છે, એમના પાસે કોઈ બીજી વ્યવસ્થા નથી. સામાન્ય રીતે આપણે પણ બહાર ફરવા ગયા હોઈએ તો છેલ્લા દિવસે જવાનું હોય ત્યાં સુધીમાં શોપિંગ આ તે ખર્ચાઓ કરી લીધા હોય, પછી કંઈ વધ્યું ના હોય. હવે એવા સમયે અચાનક જો એરપોર્ટ બંધ થઈ જાય અને રોકાવાનું થાય તો આપણે સમજી શકીએ છીએ કેવી મુશ્કેલી થાય. મને કેટલાક સમાચારો મળ્યા એ પ્રમાણે અન્ય મોટાભાગના દેશોએ આવા રીતે ફસાયેલા વ્યક્તિઓ માટે પોતાના નાગરિકોને રહેવા, જમવા, હોટલ બધી વ્યવસ્થા કરી છે. તો આપણા દેશની એમ્બેસીઝ પણ જે કોઈ આપણા નાગરિકો એરપોર્ટ પર બહાર ફસાયા છે એમના માટે તાત્કાલિક પૂરેપૂરી રહેવાની, જમવાની બધી જ વ્યવસ્થા કરે. હું કોઈ અત્યારે રાજકારણ કરવા માંગતો નથી, પણ હા, એ વાતનું દુઃખ છે કે આજે 48 કલાક થયા આ યુદ્ધ ફાટી નીકળ્યું, એને જે પરિસ્થિતિ પેદા થઈ એને માનનીય વડાપ્રધાન શ્રી કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તરફથી એક પણ નિવેદન આપણા ગુજરાતીઓની ચિંતા કરતું આવ્યું નથી. ત્યારે મેં સામેથી મારા પાસે જે હકીકતો પ્રાપ્ત હતી, મને જે પરિવારોના તરફથી ફોન આવતા હતા એના આધાર ઉપર અને મારા પાસે પ્રાપ્ત માહિતીને ધ્યાને લઈને કેટલીક વિડીયો પણ આવી, એ સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી અને વિદેશ મંત્રીશ્રીને ઈમેલ પણ કરી છે. વિદેશ મંત્રીશ્રીને પૂરી રીતે એમને ત્યાં પણ ફોન કરીને પણ લખાયું છે. હું આશા રાખું છું કે આપણા ગુજરાતીઓની સલામતી માટે પૂરતી વ્યવસ્થા આપણી સરકાર કરે, એ જ
માત્ર મારી લાગણી અને માંગણી છે. ઈશ્વરને પણ પ્રાર્થના છે કે આપણા જે કોઈ ગુજરાતીઓ જ્યાં ક્યાંય છે ત્યાં આ યુદ્ધના સમયે સલામત રહે અને સલામત રીતે પરત આવે. નમસ્કાર.